શ્રી ચિરાગ કોરડિયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજ નાઓએ હાલમાં યોજાનાર ગ્રામ પંચાયતની પેટા ચૂંટણી જૂન 2025 અનુલક્ષીને નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે સૂચના અને માર્ગદર્શન આપેલ હોય, જે આધારે માનકુવા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા માટે નાયબ પોલીસ અધિક્ષક શ્રી આર.ડી. જાડેજા ભુજ વિભાગ ભુજ નાઓએ સૂચના આપેલી હોય, જે ઉપરી અધિકારીઓના સીધા માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ.એમ. રાણા નાઓએ નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા માટે માનકુવા પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવી નાસતા ફરતા આરોપીઓની તપાસમાં હતા. તે સમય દરમિયાન સર્વેલન્સ સ્કોડના એએસઆઈ ઉપેન્દ્રસિંહ રાણા નાઓને મળેલ સચોટ ખાનગી બાતમી આધારે માનકુવા પોલીસ સ્ટેશનના બીએનએસની કલમ મુજબના ગુનાકામે નાસતા ફરતા આરોપી મનુભા તેજમાલજી જાડેજા રહેવાસી કોટડા જડોદર તાલુકો નખત્રાણાવાળાને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. આરોપી છે મનુભા તેજમાલજી જાડેજા, ઉંમર વર્ષ 35, રહેવાસી કોટડા જડોદર તાલુકો નખત્રાણા. આ આરોપીને પકડી પાડવામાં આવ્યો છે. આ સફળ કામગીરીમાં માનકુવા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ.એમ. રાણા નાઓની રાહબરી હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એ.એન. ધાસુરા તથા એએસઆઈ ઉપેન્દ્રસિંહ રાણા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ અશોકભાઈ ડાભી, મહેશભાઈ વાડા, વિનોદજી ઠાકોર તેમજ રમેશજી ઠાકોર તથા પોલીસ કોન્સ્ટેબલ કિરણભાઈ પુરોહિત નાઓ જોડાયા હતા.